સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક રેસિડેન્સીની લિફ્ટ ખોટકાતા 7 યુવતીઓ ફસાઈ ગઈ હતી। મકાનના 5મા માળે જઈ રહેલી લિફ્ટ ટેકનિકલ ખામીને કારણે અચાનક 7મા માળ પાસે બંધ પડી હતી। ઘટનાની જાણ થતાં તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। ટીમે વિલંબ કર્યા વિના ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો તોડી યુવતીઓનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું। ફસાઈ ગયેલી તમામ યુવતીઓ સુરક્ષિત બહાર આવી શ્વાસ લીધો હતો। ફાયર વિભાગની ઝડપી અને કાબિલેદાદ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સ્વસ્તિક રેસિડેન્સીના 5મા માળે અચાનક લિફ્ટ ખોટવાઈ ગઈ હતી। અધવચ્ચે લિફ્ટ બંધ પડી જવાને કારણે એક સાથે 7 જેટલી યુવતીઓ લિફ્ટની અંદર ફસાઈ ગઈ હોવાથી ગભરાઈ ગઈ હતી। તમામ યુવતીઓને ફાયર વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી। સ્વસ્તિક રેસિડેન્સીમાં 5મા માળ ઉપર લિફ્ટ અચાનક અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી। તેની અંદર 7 જેટલી યુવતીઓ ફસાઈ ગઈ હતી। 5મા માળે વચ્ચે જ લિફ્ટ બંધ થઈ જતા અને દરવાજો નહીં ખુલતા અંદર ફસાયેલા બાળકી સહિત 7 લોકો ગભરાઈ ગયા હતા। સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી। ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લિફ્ટનો દરવાજો અડધો ખોલી એક બાદ એક ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું।